વહીવટદાર, તલાટી કે ઓપરેટર ગામનું પાણી બધાએ ખેતરો પીએ છે। એ અમારા પાસે બધું સબૂતે છે। ખેતરો પીએ છે, ઉદ્યોગોમાં પાણી જાય છે, ગામમાં ફેક્ટરીઓ ચાલે છે, એમનું પાણી ક્યારે બંધ થયું નથી। એમનો ક્યારે એક દિવસ ધંધો બંધ થયો એવું મેં નથી દેખ્યું। અને મારો કહેવાનો મતલબ એ કે ગામની જનતાને પાણી આપીને તમારે જે કરવું હોય પાણીનું કરો। આવે ના આવે અને આવે તાર ફૂલે આવે, ટોકું ભરાય, અડધું રે, 2 કલાકે આવે, 3 કલાકે આવે, 4 કલાકે આવે, ના આવે પાણી બરોબર। પણ આવે એવું છોડું, કદાચ કલાકે આડે, 2 કલાકે આડે, 3 કલાકે આડે, એવું કોઈ નક્કી નથી રહેતું। અહીંયાથી આવે એવું છોડું પણ એટલે તાર સાહેબને કીધેલું મેં ઘણી ફેર કીધું, સાહેબ પાણી આજ નથી આવ્યું તો કહું હું જાણ કરું છું। 20 દિવસથી લવાણા ગામમાં પાણી બિલકુલ આવતું નથી અને મહિલાઓ પાણી ભરવા જાય છે। નાના નાના બાળકો પાણી સ્કૂલનો સમય હોય છે છતાં પણ પાણી ભરવા જવું છે। એટલે સરકારને પહેલાં તો ધ્યાન રાખવું જોઈએ કે પૂરા આ ગુજરાતની વાત નહીં, પૂરા ભારત દેશ કે કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ કે ત્યાં પાણી નહેરનું હોય કે બોરનું હોય મળવું જ જોઈએ। ને કે અત્યારે બાળકોની ભવિષ્ય બગડે છે। પહેલાં તો સ્કૂલનો સમય નહીં રહેતો અને પાણી ભરવા જવું પડે। જો સરકાર છે તો અમારે આંદોલન કરવું પડે તો કરીશું। મામલાદાર હોય, કલેક્ટર હોય કે ટીડીઓ સાહેબ હોય, અહીંથી ધરણામાં બેસી જશું। માટીના માટલા ત્યાં પાણીના લઈ ત્યાં ફોડવું હોય તો ફોડીશું, પણ પાણી પાણી ને પાણી અમારે હમણે સીઝન છે, પાણી વગર બેઠા બાળકા ભણવા જાય, ભણવાનું ટોણું થઈ જાય। પાણી હારે કોઈ કુવા માથે ભરવા જાય, કોઈ ન જે હોય હરખો ન હોય, પાણી વગર બેઠા હતા। ગામ પંચાયતે આયા હતા આ પાણી હારું રાડ કરવા હારું, પણ કોઈ નથી, તલાટી નથી, સરપંચ, પાણી વગર બેઠા હતા। પાણી નહીં મળે તો અમે આગળ વધશું। વહીવટદાર હાજર હોતા નથી, વહીવટદાર આવતા નથી, તલાટી આવતા નથી। જેથી આ બધા તલાટી આવે અને વહીવટદાર હોય તો જ આ પાણીનો પ્રશ્ન હલ થાય કે ક્યાં કનેક્શન નથી અને ક્યાં છે એ વહીવટદારને હાથમાં। સરકાર ચૂંટણી પણ આપતી નથી। ખરેખર સરકારને ચૂંટણી આપી દીધી છે ગ્રામ પંચાયતની। સરકારને ખરેખર આ પાણી આપવાની એમની ફરજ છે અને પાણી નહીં આપે તો ગામ તરસી મરે।